વાત કરીએ થરાદની તો થરાદ પંથકમાં આયાતી ઉમેદવારને લઈને કકળાટ શરૂ કે જ્યાં ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। લોકસભા ઉમેદવાર આયાતી હોવાનો મતદારોમાં કકળાટ જોવા મળ્યો, જ્યાં ચૂંટણી બાબતે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। જ્યાં વાત કરીએ થરાદ પંથકમાં કે આયાતી ઉમેદવારને લઈને આ કકળાટ શરૂ થયો છે, ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે એક બાજુ વડોદરાની સીટ ઉપર અનિચ્છા દર્શાવી છે ઉમેદવારે ચૂંટણી લડવાની રંજનબેન ભટ્ટ દ્વારા, ત્યારે આણંદમાં પણ મિતેશ પટેલ જે ઉમેદવાર છે એને પણ અનિચ્છા દર્શાવી છે। ત્યારે સાબરકાંઠામાં ભીખાજીએ પણ અનિચ્છા દર્શાવી છે ચૂંટણી લડવાની છે। ત્યારે થરાદમાં પણ જે આયાતી ઉમેદવાર હોવાને લઈને કકળાટ શરૂ થયો છે, તો શું હજી વધારે કોઈ આ વિશે કે ચૂંટણી નહીં લડવું એવું કોઈ સ્ટેટમેન્ટ આપશે કે વાયરલ કરશે મેસેજ, એ જોવું રહ્યું। ત્યારે હાલમાં તો આયાતી ઉમેદવારને લઈને જે કહી શકાય થરાદ પંથકમાં કકળાટ શરૂ થયો છે।